મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આજે ફરીથી અમે આપનું અભિવાદન કરીએ છીએ, આપનું સ્વાગત કરીએ છીએ. આપણી યાદ હશે કે આપણે કુટુંબ સમૃદ્ધિના વિષય સંબંધી અથવા લગ્ન જીવનના સમૃદ્ધિના વિષય સંબંધીના અભ્યાસમાં આપણે આગળ વધી રહ્યા છે. કુટુંબ સમૃદ્ધિનો આધાર એ કુટુંબમાં રહેલી વ્યક્તિઓ વચ્ચેનો જે વાણી વ્યવહાર છે, જે વાતચીત છે, એની પર રહેલો છે. એ આપણે છેલ્લા એપિસોડમાં આપણે જોઈ ગયા. આપણી વાણી એ સંબંધોને સાચવે છે, જાળવે છે, વિકાસ કરે છે, અને આપણી વાણી જ એ હંમેશા આપણા સંબંધોને સમૃદ્ધ બનાવે છે. તો આપણી આસપાસ આપણે જોઈએ, સમાજમાં જોઈએ, આપણી આસપાસના કુટુંબોમાં જોઈએ તો જુદા જુદા 4 થી 5 પ્રકારના કુટુંબો આપણને જોવા મળે છે. સૌથી પહેલું કુટુંબ છે એ બિનઉપયોગી અથવા નિષ્પ્રાણ એવું કૌટુંબિક જીવન. બિનઉપયોગી અથવા નિષ્પ્રાણ એવું કૌટુંબિક જીવન અથવા તો લગ્ન જીવન કહી શકીએ. હવે આ પ્રકારના કૌટુંબિક જીવનમાં વાણી વ્યવહાર ઉપર છલ્લો હોય છે. દરેક પોતપોતાનું કામ કર્યા કરે, એકબીજાના કામમાં માથું ના મારે. ટૂંકમાં કહીએ તો મેરિડ બટ સિંગલ. એક છત નીચે રહેશે પણ એકબીજા સાથે કોઈ પણ પ્રકારની લાગણી નથી, કોઈ પણ પ્રકારની વાતચીત નથી, અથવા વાતચીત થાય તો હા હું, બસ એ જ રીતના હુંકાર થતા હોય. અને આ પ્રકારનું જે કુટુંબ છે એ બિનઉપયોગી અથવા તો નિષ્પ્રાણ કુટુંબ કહેવાય. બીજા પ્રકારનું કુટુંબ છે એ સંઘર્ષથી ટેવાઈ ગયેલું, સંઘર્ષથી ટેવાઈ ગયેલું લગ્ન જીવન અથવા કૌટુંબિક જીવન. આ કુટુંબ કેવું છે? એમને સંઘર્ષ કોઠે પડી ગયો છે. એ લોકો ઝઘડતા હોય તો આજુબાજુના લોકોને પણ કોઈ ચિંતા ના થાય. શું થાય હવે, એ તો એમને કોઠે પડી ગયો છે, એ ઝઘડ્યા કરે, થોડી વારમાં શાંત થઈ જશે. પણ આ પ્રકારનું કૌટુંબિક જીવન છે ને એ બહુ દુઃખદાયક હોય છે, પીડાકારક હોય છે. આ પ્રકારનું લગ્ન જીવન એ દુઃખદાયક અને પીડાકારક હોય છે. આ બીજા પ્રકારનું કુટુંબ છે કે જે કુટુંબ સંઘર્ષથી ટેવાયેલું છે. ત્રીજું એક કુટુંબ એવું છે એ નિષ્ક્રિય છે પણ અનુકૂળ બનાવેલું કૌટુંબિક જીવન છે. નિષ્ક્રિય છે પણ અનુકૂળ બનાવેલું એ કુટુંબ જીવન છે, જેમાં રૂઢિગત શીલાચાલુ જીવન છે. એમાં પણ કોઈ ઉમંગ કે ઉષ્મા દેખાતી નથી. શીલાચાલુ જીવન, પેલું ગુજરાતીમાં કહેવત છે ને, હવે પડ્યું પણ નિભાવવાનું, ક્યાં જવાનું, હવે જેમ તેમ કરીને દાડા પૂરા કરી દેવાના. આ નિષ્ક્રિય કૌટુંબિક જીવન છે, નિષ્ક્રિય લગ્ન જીવન છે, પણ એકબીજાને અનુકૂળ બનાવી દીધેલું છે. બીજું એક કૌટુંબિક જીવન આપણે સમાજમાં દેખાય છે, સંપૂર્ણ દેખાય, બહુ સંપૂર્ણ દેખાય. સંપૂર્ણ દેખાતું કુટુંબ અથવા સંપૂર્ણ દેખાતું લગ્ન જીવન. આ કેવું કુટુંબ છે? હંમેશા એકબીજાની સાથે જ રહેવાનું વલણ. સહેજ પણ ફેરફાર થાય, સહેજ પણ મુશ્કેલી આવે તો તરત સંબંધોમાં મુશ્કેલીમાં આવે. ખોટું લાગવું બહુ સ્વાભાવિક થઈ જાય. ઘડીએ ઘડીએ ખોટું લાગે, એકાદ શબ્દથી ખોટું લાગે. આ ખોટું લાગવું એ સ્વાભાવિક બની જાય. આ બહારથી સંપૂર્ણ દેખાય, એમ લાગે કે બહુ સુખી છે, પણ વ્યક્તિગત વૃદ્ધિનો અભાવ ત્યાં જોવા મળે. આવા કૌટુંબિક જીવનમાં, આવા લગ્ન જીવનમાં કોઈ વૃદ્ધિ જોવા ના મળે. પહેલાં જેવા હતા એવા આજે છે અને ફરી પણ આવા જ રહેવાના. જેમ તેમ કરીને ગાડું ગબડાયા કરવાનું. બહારથી લોકોને સંપૂર્ણ દેખાય, અંદર શું છે એ ઈશ્વરને જ ખબર હોય. આ સંપૂર્ણ દેખાતું લગ્ન જીવન, પણ હકીકતમાં ત્યાં ગાડી એ સંપૂર્ણ નથી. એ વ્યક્તિગત વૃદ્ધિનો ત્યાં ગાડી અભાવ જોવા મળે છે. બીજું એક પ્રકારનું કુટુંબ કેવું છે? ધબકતું કુટુંબ, ધબકતું કૌટુંબિક જીવન અથવા ધબકતું લગ્ન જીવન. આ કેવું છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિના રસમાં સંપૂર્ણપણે સામેલ છે. પતિ પત્નીના રસમાં સંપૂર્ણપણે સામેલ છે, પત્ની પતિના રસમાં સંપૂર્ણપણે સામેલ છે, અને માતા પિતા
બાળકોના રસમાં પણ સંપૂર્ણપણે સામેલ છે. તેઓ ચીલાચાલુ જીવનમાં આગળ વધતા નથી, પણ બંને એકબીજાને આગળ વધારવામાં હંમેશા પ્રયત્નશીલ હોય છે. આ એવું લગ્ન જીવન છે કે જેમાં બંને વ્યક્તિ એકબીજાને આગળ વધારવામાં, એકબીજાને ઉત્તેજન આપવામાં, એકબીજાને ઉન્નતિ તરફ લઈ જવામાં એ સતત પ્રયત્નશીલ હોય છે. આ પ્રકારનું કૌટુંબિક જીવન, આ પ્રકારનું લગ્ન જીવન એ ધબકતું લગ્ન જીવન, ધબકતું કૌટુંબિક જીવન છે. અને આમાં આધ્યાત્મિક, માનસિક, સામાજિક અને શારીરિક આ બધા જ ક્ષેત્રોમાં વિકાસ થતો રહેશે, જે બહાર પણ દેખાઈ આવે છે. મિત્રો, કુટુંબ સમૃદ્ધ ત્યારે જ કહેવાય જ્યારે એ ધબકતું લગ્ન જીવન હોય. મતલબ જે કુટુંબ બિનઉપયોગી અથવા નિષ્પ્રાણ છે, જે કુટુંબ સંઘર્ષથી ટેવાયેલું છે, જે કુટુંબ નિષ્ક્રિય છે પણ એકબીજાની સાથે અનુકૂળ બની ગયેલા છે, એવું કુટુંબ અથવા તો સંપૂર્ણ દેખાતું લગ્ન જીવન, સંપૂર્ણ દેખાતું કુટુંબ એ ધબકતું નથી. મુશ્કેલી આવે, સંકટ આવે, તકલીફ આવે ત્યારે બધું ખુલ્લું થઈ જાય. પણ આ એક પ્રકારનું બીજું કુટુંબ છે જે ધબકતું કુટુંબ છે, ધબકતું કૌટુંબિક જીવન છે, ધબકતું લગ્ન જીવન છે, જ્યાં બધા વ્યક્તિઓ એકબીજામાં હંમેશા રસ લે છે, એકબીજાની ઉન્નતિને માટે વિચાર કરે છે, એકબીજાને ઉત્તેજન આપનાર છે. આ કૌટુંબિક જીવનમાં દરેક વ્યક્તિ આધ્યાત્મિક, માનસિક, સામાજિક અને શારીરિક રીતે વિકાસ પામેલો છે. હવે આપણે જોઈએ છે કે આવું ધબકતું કૌટુંબિક જીવન, આવું ધબકતું લગ્ન જીવન ક્યારે શક્ય બને? જો આપ આ શ્રેણીમાં નિયમિત રીતે ભાગીદાર બન્યા હોય તો એક સત્ય આપણે શીખી ગયા કે કૌટુંબિક જીવનની સમૃદ્ધિનું રહસ્ય બે પ્રકારના સંબંધો પર આધાર રાખે છે. એક ઈશ્વર સાથેનો સંબંધ અને એક એકબીજા સાથેનો સંબંધ. ફરી તમને કહું, કુટુંબ સમૃદ્ધિનો આધાર બે પ્રકારના સંબંધ પર છે. એક ઈશ્વર સાથેના સંબંધ પર અને એકબીજા સાથેના સંબંધ પર. ધબકતું લગ્ન જીવન, ધબકતું કૌટુંબિક જીવન ત્યારે જ શક્ય બને જ્યારે એ કુટુંબની દરેક વ્યક્તિ ઈશ્વર સાથેના સંબંધમાં જોડાયેલી છે અને દરેક વ્યક્તિ એકબીજા સાથેના સંબંધમાં જોડાયેલી છે અને વૃદ્ધિ પામે છે. તો મોટો પ્રશ્ન થાય, આ ઈશ્વર સાથેનો સંબંધ એટલે શું અને સંબંધ કેવી રીતે શક્ય બને? વાત સાચી ખોટી? આપણને પ્રશ્ન થાય, મારા કુટુંબને, મારા લગ્ન જીવનને સમૃદ્ધ બનાવવું હોય તો મધુભાઈ તમારી સાથે હું સહમત કે ઈશ્વર સાથેનો સંબંધ હોવો જોઈએ, એકબીજા સાથેનો સંબંધ હોવો જોઈએ. પણ પ્રશ્ન એ છે કે ઈશ્વર સાથેનો સંબંધ હોવો એટલે શું અને ઈશ્વર સાથે એ સંબંધ કેવી રીતે આપણે બાંધી શકીએ? કારણ કે ઈશ્વર સાથેનો સંબંધ એ આપણા કૌટુંબિક જીવનને ધબકતું રાખે છે. મિત્રો, ઈશ્વરના વચનોમાં 4 સત્યો આપણને જણાયેલા છે. એ 4 સત્યો મને ને તમને ઈશ્વર સાથેનો સંબંધ એટલે શું અને ઈશ્વર સાથેનો સંબંધ કેવી રીતે એ સ્પષ્ટ રીતે આપણને સમજાવે છે. 4 સત્યો કયા છે? સૌથી પહેલું સત્ય છે ઈશ્વરનો માનવ જાત માટેનો હેતુ, ઈશ્વરનો હેતુ. બીજું સત્ય છે માનવીનો મૂળભૂત પ્રશ્ન કયો છે, એટલે માનવીનો પ્રશ્ન. ત્રીજું સત્ય છે ઈશ્વરનો ઉપાય, કારણ કે માનવી પોતે પ્રશ્નમાંથી બહાર આવી શકતો નથી, માટે ઈશ્વરે ઉપાય કર્યો, તો ઈશ્વરનો ઉપાય કયો છે. અને ચોથું સત્ય છે એ માનવીનો પ્રત્યુત્તર. કયા 4 સત્યો? પહેલું સત્ય છે ઈશ્વરનો હેતુ, બીજું સત્ય છે માનવીનો પ્રશ્ન, ત્રીજું સત્ય છે ઈશ્વરનો ઉપાય અને ચોથું સત્ય છે માનવીનો પ્રત્યુત્તર, માનવીનો ઉત્તર. મિત્રો, આ 4 સત્યો જે છે ને એ 4 સત્યો એ મને ને તમને ઈશ્વર સાથે સંબંધ એટલે શું
અને ઈશ્વર સાથેનો સંબંધ કેવી રીતે આપણે બાંધી શકીએ એ વાત સ્પષ્ટપણે સમજાવે છે. આર યુ રેડી? તૈયાર છો? ચાલો આપણે શરૂ કરીએ. તમારી પાસે જો બાઇબલ છે તો બાઇબલ ખોલો અને જે કંઈ કલમ હું કહું એ કલમો પર તમારું ધ્યાન તમે રાખજો. સૌથી પહેલું સત્ય છે, આ પૃથ્વીના પ્રત્યેક માનવીના માટે, સમગ્ર માનવ જાતને માટે ઈશ્વરનો હેતુ કયો છે? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આ હેતુની સ્પષ્ટ વાત કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કીધું, હું જીવન આપવા અને ભરપૂર જીવન આપવાને માટે આવ્યો છું. હું પુષ્કળ જીવન આપવાને માટે આવ્યો છું. ઉભરાતું ને છલકાતું જીવન આપવાને માટે આવ્યો છું. અને આ ઈશ્વરનો હેતુ હતો, માનવીને ભરપૂર જીવન આપવું, માનવીને ઉભરાતું ને છલકાતું જીવન આપવું. પણ હવે પ્રશ્ન થાય, આ ભરપૂર જીવન કોને કહેવાય? વ્યક્તિને ક્યારે પોતાના જીવનમાં એનું જીવન ભરપૂર છે એવું ક્યારે લાગે? તમારી સાથે સંમત થશો, દરેક માનવીની 3 મૂળભૂત જરૂરિયાતો છે. એ 3 જરૂરિયાતો માનવીના જીવનમાં જો એને અનુભવવા મળે તો એનું જીવન એ સાર્થક થઈ જાય અથવા તેનું જીવન ભરપૂર બની જાય. કઈ 3 બાબતો? માનવીના જીવનમાં માનવી હંમેશા શાંતિ, આનંદ અને પ્રેમ, આ 3 બાબતો હંમેશા શોધતો રહેશે. ગમે તેવો ગરીબ માણસ હોય, ગમે તેવો ધનવાન માણસ હોય, ગામડામાં રહેતો હોય, જંગલમાં રહેતો હોય કે શહેરમાં રહેતો હોય, પણ દરેક માનવી એના જીવનમાં શાંતિ, આનંદ અને પ્રેમની ઝંખના રાખે છે. અને પ્રાપ્ત કરવાને માટે, એનાથી બનતું બધું કરી છૂટવાને માટે એ પ્રયત્ન કરે છે. તમને એક વાત કહું, રોજ તમે તમારું ન્યૂઝપેપર ખોલો, આ ન્યૂઝપેપર તમે વાંચો ને તો મોટાભાગે સમાચાર કયા આવે છે? સારા સમાચાર નથી હોતા, દુઃખદ સમાચાર હોય છે. આણે આપઘાત કર્યો, આણે આ કર્યું, આણે પેલાને મારી નાખ્યો, બસ આ જ સમાચાર જોવા મળે છે. કેમ? કારણ કે માનવીના હૃદયમાં એ સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ રહ્યો જ નથી. અને પરિણામે માનવી આજે જે ન કરવું જોઈએ, જે ન વિચારવું જોઈએ, એ બધું આજે એ કરી બેસે છે. કારણ કે એના જીવનમાં સાચી શાંતિ નથી, સાચો આનંદ નથી, સાચો પ્રેમ નથી. તો આ જે પેપરમાં જોવા મળે છે આપઘાતના કિસ્સા, એ એવા લોકો છે કે જે મજૂરી કરે છે, ઝૂંપડામાં રહે છે, કે લારી ખેંચે છે, પરસેવો પાડે છે? ના ના ના, આ એવા લોકો છે જેમની પાસે દુનિયાનું બધું જ છે, ધન દોલત છે, ગાડી મોટર બંગલા છે, બધું જ છે, પણ મહિલો ખાલી છે, અંદર ખાલીપો છે, અંદર શાંતિ નથી. અને પરિણામે એમના જીવનમાં એ લોકો હતાશા, નિરાશામાં, એક્યુટ ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે અને છેવટે પોતાનો જીવ તેઓ લઈ લે છે. મિત્રો, માનવી જીવનમાં સાચી શાંતિ, સાચો આનંદ અને સાચો પ્રેમ મેળવવા માટે એને જે કંઈ કરવાનું કે એ બધું જ કરે છે. દાન ધર્મ કરવાનું કે એ કરે છે, ધર્મકૃત્યો કરવાનું કે એ કરે છે, જાત્રાએ જવાનું કે એ કરે છે, જે કંઈ કરવાનું કે બધું કરે છે. અને તેમ છતાં એના જીવનમાં સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ નથી. તો પ્રશ્ન થાય કે પ્રભુ ઈસુએ જ્યારે એમ કીધું, હું તમને જીવન આપવાને માટે અને ભરપૂર જીવન આપવાને માટે આવ્યો, તો શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શાંતિ, આનંદ ને પ્રેમ આપે છે? હા મિત્રો, ધ્યાનથી સાંભળજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કહી એ એમના શિષ્ય યોહાને જે શુભ સંદેશ લખ્યો એમાં નોંધવામાં આવી છે. યોહાન અનુસાર શુભ સંદેશ 14મો અધ્યાય 27મું વચન, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, હું તમને મારી શાંતિ આપીને જાઉં છું, જેમ જગત આપે છે તેમ હું આપતો નથી. સાંભળ્યું તમે? પ્રભુ ઈસુ કહે છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું, જેમ જગત આપે છે તેમ આપતો નથી. જગતની શાંતિ એક ક્ષણભંગુર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની પોતાની શાંતિ આપણને આપવા માગે છે.
એ જ યોહાનના સંદેશના 15મા અધ્યાયના 10મા અને 11મા વચનમાં એમ લખ્યું છે, મારો આનંદ તમારામાં રહે અને તમે મારા પ્રેમમાં રહો. તમે મારા પ્રેમમાં રહો, મારો આનંદ તમારામાં રહે. અહીં એક વાત જોઈએ તમે, પ્રભુ ઈસુ ફક્ત શાંતિ, આનંદ ને પ્રેમની વાત નથી કરતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, મારી શાંતિ હું તમને આપું છું, મારો આનંદ તમારામાં રહે અને મારા પ્રેમમાં રહો. આ દુનિયામાં તમે પૂછવા જશો ને ધાર્મિક આગેવાનોને કે મારે શાંતિ જોઈએ છે, મારે આનંદ જોઈએ છે, તો તમને એમ કહેશે અહીંયા જાઓ, પેણે જાઓ, પેલું કરો, આ કરો. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એમ કહે છે, તમારે કશે જવાની જરૂર નથી, તમારે કશું કરવાની જરૂર નથી. તમે મારી પાસે આવો, મારી શાંતિ હું તમને આપીશ, મારો આનંદ હું તમને આપીશ, મારો પ્રેમ હું તમને આપીશ. અને એમ ઈશ્વરનો જે હેતુ છે ભરપૂર જીવન આપવાનો, એ પરિપૂર્ણ થાય છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં એટલા માટે જ આવ્યા કે એમની સાચી શાંતિ, એમનો સાચો પ્રેમ, એમનો સાચો આનંદ એ આપણને આપે. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સ્ત્રોત છે આ શાંતિ, આનંદ ને પ્રેમના, એ સ્ત્રોતને આપણે પોતાનો કરી લઈએ. એ સ્ત્રોતમાંથી આપણે એ શાંતિ, આનંદ અને પ્રેમ મેળવવાને માટે પોતાની જાતને, એ સ્ત્રોતને આપણે સ્વાધીન કરીએ. જ્યારે હું મારી જાતને પ્રભુ ઈસુના હાથોમાં સ્વાધીન કરું છું, ત્યારે સાચી શાંતિ, સાચો આનંદ અને સાચો પ્રેમ એ પ્રભુ ઈસુ મારા જીવનમાં મને આપે છે. અને આ ઈશ્વરનો હેતુ છે. પણ બીજું સત્ય પવિત્ર શાસ્ત્ર બાઇબલ સ્પષ્ટ કરે છે. ઈશ્વરનો હેતુ હતો ભરપૂર જીવન આપવાનો, શાંતિ, આનંદ, પ્રેમ આપવાનો. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ બીજી એક વાત નોંધે છે કે આ માનવી એના જીવનમાં ઈશ્વરે જે આજ્ઞા આપી હતી, જે ન કરવાનું કીધું હતું, એણે કર્યું. અને આજ્ઞા ભંગના કારણે આ માનવી જીવતા ઈશ્વર સાથેના સંબંધથી વિખૂટો પડી ગયો, એ અલગ થઈ ગયો. ઈશ્વર સાથેનો સંબંધ એને શાંતિ, આનંદ ને પ્રેમ આપે છે, પણ પાપને કારણે ઈશ્વરથી આ માનવી અલગ થઈ ગયો. અને બાઇબલ જ્યારે પાપની વાત કરે છે, ત્યારે પાપની વ્યાખ્યા આપતા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 53મા અધ્યાયના 6 વચનમાં એમ કહે છે, આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. પાપ એટલે ભટકી જવું, પાપ એટલે પોતાને ગમે તે કરવું, પાપ એટલે પોતાના માર્ગમાં ચાલ્યા જવું. એનો અર્થ એ ઈશ્વરને શું ગમે છે એની ચિંતા નહીં કરવાની, મને જે ગમે છે એ જ હું કરીશ. અને પાપને કારણે આ માનવી એ જીવતા ઈશ્વર સાથેના સંબંધથી ભટકી ગયો. એનો જીવતા ઈશ્વર સાથેનો સંબંધ એ તૂટી ગયો. પરિણામે આવ્યું ઈશ્વર અને માનવીની વચ્ચે એક મોટી ખાઈ ઊભી થઈ ગઈ. પાપને કારણે આ માનવીના જીવનમાં ઈશ્વરથી જુદાપણું આવ્યું. હવે પાપ કર્યું એટલે ઈશ્વરની વિરુદ્ધ આપણે ગુનો કર્યો, ઈશ્વરના ગુનેગાર બન્યા. ઈશ્વર તો સાચા ન્યાયાધીશ છે, અને ગુનો કર્યો હોય તો શિક્ષા તો થાય. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે નવા કરારમાં, હિબ્રુઓના પત્ર 9મો અધ્યાય અને 27મા વચનમાં એમ કહે છે, માણસે એકવાર મરવાનું અને ત્યાર પછી એનો ન્યાય થાય, તે નિર્માણ થયેલું છે. પ્રભુનું વચન એ પણ કહે છે, આ શરીર મરીને જે કંઈ ભલું કે ભૂંડું આપણે કર્યું છે એ દરેકનો મારે તમારે એક દિવસે હિસાબ આપવાનો છે. ઈશ્વર આપણો ન્યાય કરવાના છે, કારણ કે પાપને કારણે આપણે ગુનેગાર ઠર્યા. ઈશ્વર સાચા ન્યાયાધીશ છે, અને એટલા માટે એ આપણો ન્યાય ચોક્કસ કરશે. પણ એનું પરિણામ પણ આવ્યું. કયું પરિણામ આવ્યું? રોમનોને પત્ર 6 અધ્યાય અને 23મા વચનમાં એમ કહે છે, પાપનો મુસારો, પાપનું વેતન મરણ છે. પાપનું વેતન મરણ છે.
માનવીનો જે પ્રશ્ન ઊભો થયો એ પાપનો પ્રશ્ન ઊભો થયો, અને પાપને કારણે એનો ન્યાય કરવામાં આવશે, અને પાપને કારણે જે પરિણામ આવ્યું એ માનવી મૃત્યુ પામ્યો. કઈ રીતે? આધ્યાત્મિક રીતે મૃત્યુ પામ્યો. આધ્યાત્મિક રીતે મૃત્યુ પામ્યો એટલે જીવતા ઈશ્વર સાથેના સંબંધથી વિખૂટા થઈ જવું, જીવતા ઈશ્વર સાથેના સંબંધને તોડી નાખવો, કારણ કે પાપ આ સંબંધને તોડી નાખે છે. માનવીનો જે પ્રશ્ન હતો એ પાપનો પ્રશ્ન હતો, અને આ માનવી આ પાપના પ્રશ્નમાંથી બહાર નીકળવાને માટે એનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. કારણ કે ઈશ્વરે આપણને માનવીને જે આત્મા આપ્યો છે એ આત્મા સતત ઈશ્વર પ્રતિ ખેંચાણ અનુભવે છે, ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખના રાખે છે, અને આ ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખના એને ધાર્મિક કૃત્યો કરવા તરફ દોરી જાય છે. શા માટે માનવી ધાર્મિક કૃત્યો કરે છે? હું આટલું કરું તો ઈશ્વર ખુશ થશે, ઈશ્વર રાજી થશે અને મારા પાપોમાંથી મને મુક્તિ આપશે. કયા ધાર્મિક કાર્યો કરે છે? એ જાત્રાએ જાય, એ ધાર્મિક સ્થળોની મુલાકાત લે, દાન ધર્મ કરે, ભૂખ્યાઓને ખવડાવે, થોડા ઘણા સારા કામ કરે, અને માનવી સંતોષ માની લે કે મારા ધર્મકૃત્યોથી હવે મારા જે પાપ છે, મારા જે ખોટા કામ છે એ હવે ભૂસાઈ જશે. કેટલાક લોકો બહુ મોટું દાન આપે. કેમ મોટું દાન આપે? ક્યાંક બહુ ભૂંડા કામ કર્યા છે, બહુ લોકોને છેતર્યા છે, તો બહુ દાન આપવું તો પછી બધું સરભર થઈ રહે. પણ તમને ખબર છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ બીજી પણ એક વાત સ્પષ્ટ કરે છે. ધ્યાનથી સાંભળજો. જૂના કરારમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 64મા અધ્યાયના 6 વચનમાં લખ્યું છે, આપણા સત્કર્મો જીવતા ઈશ્વરની નજરમાં મેલા ચીથરા જેવા છે. ફરી કહું તમને, ઈશ્વરનું વચન એમ કહે છે, આપણા સત્કર્મો જીવતા ઈશ્વરની નજરમાં મેલા ચીથરા જેવા છે. એનો અર્થ આ થયો. શું થયો એનો અર્થ? એનો અર્થ એ થયો, આપણા સત્કર્મો આપણને જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં જોડી શકતા નથી. આપણા સત્કર્મો આપણને પાપના બંધનોમાંથી મુક્ત કરી શકતા નથી. આપણા સત્કર્મો આપણને પાપના પ્રશ્નમાંથી ઉકેલ આપી શકતા નથી. સમજણ પડી? માનવી એનો આ જે પાપનો પ્રશ્ન છે એ પાપના પ્રશ્નનો ઉકેલ એ પોતે લાવી શકતો નથી. અને તેમ છતાં જે માનવી પોતાના જીવનમાં શાંતિ, આનંદ, પ્રેમ મેળવવા માટે એનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે. અને તેમ છતાં તમે એને પૂછો, તમે જે પામવા માટે ગયા હતા એ તમને મળ્યું ખરું? તો પ્રશ્નાર્થ, નથી મળ્યું. એટલે વારંવાર એના એ કામ કરે છે. માટે વાલાઓ, ઈશ્વરનો હેતુ તો છે સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ, એ ભરપૂર જીવન, ઉભરાતું જીવન આપવાનો. પણ માનવીનો જે પાપનો જે પ્રશ્ન છે ને, એને ઈશ્વરથી દૂર કરે છે, ઈશ્વરથી અલગ કરે છે. માટે સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ એ અનુભવી શકતો નથી, મેળવી શકતો નથી. જીવનમાં હંમેશા અશાંત, નિરાશ અને હતાશ બનતો જાય છે. અને આ પાપના પ્રશ્નનો ઉપાય માનવી પોતાના સત્કર્મોથી કદી લાવી શકતો નથી. અને એટલા માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ સ્પષ્ટ કહે છે, ઈશ્વરે પોતે ઉપાય કર્યો. ઈશ્વરે પોતે ઉપાય કર્યો. કારણ કે માનવી એના પ્રશ્નનો ઉપાય કરવામાં નિષ્ફળ ગયો. ઈશ્વર કયો ઉપાય કર્યો? પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રોમનોનો પત્ર 5મો અધ્યાય અને 8મા વચનમાં એમ કહે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા, અને એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. આ ઈશ્વરનો ઉપાય. પણ આપણે જ્યારે પાપી હતા, આપણે જ્યારે પાપના બંધનમાં હતા, ત્યારે ઈસુ ખ્રિસ્ત એ મારા માટે, તમારા માટે, સમગ્ર માનવ જાતને માટે એ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા.
શા માટે મૃત્યુ પામ્યા? એટલા માટે કે હું અને તમે જેઓ ઈશ્વરના સંબંધથી બી ખૂટા પડી ગયા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં પુનઃસ્થાપિત થઈ શકીએ. આ કેવું ચિત્ર છે? તમારી સાથે તમારા મનમાં વિઝ્યુલાઇઝ કરો. પહેલાં ઈશ્વરનો માનવી સાથેનો સંબંધ હતો, એકબીજા સાથેના સંબંધમાં હતા, પણ પાપને કારણે એકબીજાથી અલગ થઈ ગયા. અને હવે આ માનવીને આ ઈશ્વર સાથેના સંબંધમાં જોડાવવું છે, પણ વચ્ચે મોટી ખાઈ ઊભી થઈ ગઈ પાપના કારણે, અને ખાઈ પોતે દૂર કરી શકે એમ નથી. અને એટલા માટે હવે આ જે માનવી અને ઈશ્વર વચ્ચે જે અંતર થઈ ગયું, જે ખાઈ ઊભી થઈ ગઈ, એને પૂરવાને માટે ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભ પર જડાયા. અને આ ખાઈની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બ્રિજ બન્યા. એ બ્રિજ બન્યા. માનવીને ઈશ્વર સાથે સંબંધ જોડવા માટે ઈસુ ખ્રિસ્ત એ બ્રિજ બન્યા. અને આ ઈશ્વર ઉપાય કર્યો. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ઈશ્વર એના પ્રેમના કારણે મને અને તમને એની સાથેના સંબંધમાં લાવવાને માટે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. મારા અને તમારા પાપોને માટે તે મૃત્યુ પામ્યા. એમણે ઉપાય કર્યો. હવે તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર તમને તપાસે અને તપાસીને તમારા રોગનું નિદાન કરે કે ભાઈ તમને આ રોગ થયો છે, કે તમારો તાવ આના કારણે છે. ઉપાય તો કર્યો ડૉક્ટરે, નિદાન પણ કર્યું. અને હવે ડૉક્ટર તમને દવા લખી આપે કે સવાર બપોર સાંજ આટલી આટલી દવા લેજો. નિદાન થયું, ઇલાજ થયો. હવે જવાબદારી કોની? દર્દીની પોતાની. ડૉક્ટરે ડૉક્ટરનું કામ કરી નાખ્યું. દર્દીની પોતાની જવાબદારી. કઈ જવાબદારી? ડૉક્ટરે કીધું એ પ્રમાણે સવાર બપોર સાંજ દવા લેવાની. તો શું થાય? તો જે રોગ લાગુ પડ્યો હતો ને એમાંથી એને સાજાપણું મળે. પણ ડૉક્ટરને ખાલી થેન્ક યુ કહીને ઘેર આવતો રહે, અને ડૉક્ટરે જે કીધું એ દવા ના લેતો, એ રોગમાંથી એને કદી સાજાપણું મળે નહીં. એ રોગ કદી એનો મટે નહીં. આટલી સમજણ પડી? માનવીના જીવનમાં જે પાપનો રોગ લાગુ પડ્યો હતો, એ પાપનો રોગ એ પોતે દૂર કરવાને શક્તિમાન નહોતો. એટલા માટે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા અને મારા માટે, તમારા માટે, સમગ્ર માનવજાતને માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા. એટલા માટે કે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જે ઉપાય કર્યો એ ઉપાયને પોતાનો કરી લઈએ, એની પર વિશ્વાસ કરીએ તો આપણે આપણા પાપના બંધનમાંથી મુક્તિ પામીએ છીએ. એટલા માટે ઈશ્વરનું વચન એમ કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને, આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. યોહાન અનુસાર પહેલા યોહાનના પત્રના પહેલા અધ્યાયના 7મા વચનમાં એમ કહે છે, તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. આ વધસ્તંભ પરના પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને કારણે આપણા માટે પાપોની માફી મેળવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. હવે એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ઈશ્વરે ઉપાય તો કર્યો, પ્રત્યુત્તર કોણે આપવાનો? મારે આપવાનો, તમારે આપવાનો, માનવીએ પોતે આપવાનો. માનવીએ પોતે આપવાનો. જો માનવી આ જે ઉપાય કરવામાં આવ્યો એને પોતાનો કરી લે તો એ પાપના બંધનમાંથી મુક્ત થઈ શકે. એટલા માટે યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયના 12મા વચનમાં એમ કહે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, તેટલાને ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપવામાં આવ્યો. હું ફરી કહું એ કલમ, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, તેટલાને ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપવામાં આવ્યો. અહીં ખાલી બે વાત કરી છે, અંગીકાર કરવો અને વિશ્વાસ કરવો. માનવીનો મૂળભૂત પ્રશ્ન તો પાપનો. એ પાપમાંથી પોતે મુક્ત થઈ શકતો નથી. માટે ઈશ્વરે ઉપાય કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં આવ્યા, વધસ્તંભ પર આપણા પાપોને માટે મૃત્યુ પામ્યા. અને હવે મારે જે કરવાનું છે, બે કામ કરવાના છે. સ્વીકાર કરવાનો, અંગીકાર કરવાનો.
જેટલા તેના નામ પર વિશ્વાસ કર્યો, જેટલા તેનો અંગીકાર કર્યો, એ લોકો ઈશ્વર સાથેના સંબંધમાં જોડાય, ઈશ્વરના બાળક બને. હવે અંગીકાર કરવો એટલે શું? વિશ્વાસ કરવો એટલે શું? અંગીકાર કરવો એટલે જે હકીકત છે એ હકીકતને માની લેવી, એ હકીકતને સ્વીકારવી. કઈ હકીકત? ઈસુ ખ્રિસ્ત મારા પાપોને માટે વધસ્તંભ પર જડાયા, એ હકીકત હું સ્વીકારું છું. અને વિશ્વાસ કરવો એટલે જે હકીકતો સ્વીકારું છું એ હકીકતને મારી પોતાની કરવી. ઈસુ ખ્રિસ્ત મારા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, માટે હું એ પ્રભુ ઈસુ આગળ મારા પાપોની માફી માગું છું. કારણ મારા પાપોમાંથી મુક્ત કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાયા. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હોય, અંગીકાર કર્યો હોય અને વિશ્વાસ કર્યો હોય તો ઈશ્વર સાથેના સંબંધમાં આપણે જોડાઈ શકીએ છીએ. સંદર્શનના પુસ્તકમાં એટલે પ્રકટીકરણના પુસ્તકના 3 અધ્યાયના 20મા વચનમાં એમ કહે છે, ઈસુ ખ્રિસ્ત કહે છે, જુઓ હું બહારના આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું અહીંયા આવીશ અને તેની સાથે જમીશ. અહીંયા પ્રભુ ઈસુ 2 કામ કરે છે. ક્યાં ઊભા છે? બારણાની બહાર ઊભા છે. 2 કામ કરે છે. અવાજ કરે છે, પોકારે છે. કોનું નામ પોકારે છે? જે વ્યક્તિ અંદર છે એનું નામ પોકારે છે. અને તો પણ એ જવાબ ના આપે તો બારણું ખટખટાવે છે. અને પછી એમ કહે છે, જે કોઈ મારી વાણી સાંભળે અને બારણું ઉગાડશે તો હું અહીં આવીશ અને તેની સાથે જમીશ. એનો અર્થ એ થયો, પ્રભુ ઈસુ જે આપણને પોકારે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું દ્વાર ખટખટાવે છે તો મારી ફરજમાં આવે છે મારે મારું દ્વાર ખોલવાનું, ઈસુ ખ્રિસ્તને આવવાનું આમંત્રણ આપવાનું. અને ત્યારે હું ઈશ્વર સાથેના સંબંધમાં આવી શકું. હું ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં હું આવી શકું. અને પરિણામે આવ્યું કે મારો પ્રભુ સાથેનો સંબંધ એ સ્થાપિત થાય. પાપને કારણે જે સંબંધ તૂટી ગયો હતો, ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા, એનો અંગીકાર કરવા દ્વારા, પાપોની માફી મેળવવા દ્વારા એની સાથેનો સંબંધ પુનઃસ્થાપિત થાય છે. પરિણામ શું આવે છે? ધ્યાનથી સાંભળજો. યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયના 24મા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે તેને અનંત જીવન છે, સનાતન જીવન છે. એનો અર્થ એ થયો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે, માનવીનું જીવન એ કબરથી પૂરું થઈ જતું નથી. માનવીનું જીવન એ કબરની પેલે પાર પણ જીવન છે, મરણ પછી પણ જીવન છે. 2 જીવન છે. મરણ પછી કાં તો અનંત જીવન છે અથવા તો અનંત કાળનો નાશ છે. પણ જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એના માટે શુભ સંદેશ છે, સારા સમાચાર છે કે આપણને અનંત જીવન છે. ક્યારે શરૂ થાય? જે પળે હું ઈસુ ખ્રિસ્તને મારા અંગત તારનાર તરીકે સ્વીકારું, જે પળે હું મારા જીવનમાં એમ કહું, પ્રભુ મુझ પાપી પર દયા કરો, મારા પાપોની ક્ષમા તમે આપો, એ જ પળથી મને અનંત જીવન પ્રાપ્ત થાય છે. બીજું પરિણામ આવે છે યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયના 24મા વચનમાં, તે અપરાધી નહીં ઠરે. ક્યારે? જ્યારે ન્યાય કરવામાં આવશે ત્યારે તે અપરાધી નહીં ઠરે. અને ત્રીજું પરિણામ આવે છે, એ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હવે મરણમાંથી જીવનમાં આવ્યો. મારો ઈશ્વરનો હેતુ કયો હતો? માનવીને ભરપૂર જીવન આપવાનો. અને હવે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા, પ્રભુ સાથેના સંબંધમાં આવવા દ્વારા હવે મરણમાંથી નીકળીને તે જીવનમાં આવ્યો છે. મિત્રો, આ 4 સત્યો બહુ જ મહત્વના છે. સૌથી પહેલું સત્ય છે ઈશ્વરનો હેતુ. ઈશ્વરનો હેતુ છે મને અને તમને ભરપૂર જીવન આપવાનો. એ ભરપૂર જીવનમાં સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ રહેલો છે. પણ આ ભરપૂર જીવનમાં મેળવવાને માટે માનવી ઈશ્વર સાથેના સંબંધમાં જોડાયેલો હોય એ જરૂરનું છે. પણ બીજું સત્ય આપણે જોયું, પાપને કારણે આ માનવી ઈશ્વર સાથેના સંબંધથી વિખૂટો પડી ગયો, દૂર થઈ ગયો અને પોતાના પ્રયત્નોથી ઈશ્વર સાથેના સંબંધમાં જોડાઈ શકતો નથી. એના સત્કર્મો,
એને ઈશ્વર સાથેના સંબંધમાં જોડી શકતા નથી. અને એટલા માટે ઈશ્વરે ઉપાય કર્યો. કોનો ઉપાય કર્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો. એ વધસ્તંભ પર મારા માટે, તમારા માટે, સમગ્ર માનવજાતના પાપોની માફીને માટે એ જડાઈ ગયા. અને એટલા માટે પ્રભુનું વચન એમ કહે છે, જો આપણે એનો સ્વીકાર કરીએ, એની પર વિશ્વાસ કરીએ, એ પ્રભુ ઈસુ પાસે આવીએ, તો પ્રભુ ઈસુ આપણને આપણા પાપોની માફી આપે છે અને આપણે ઈશ્વર સાથેના સંબંધમાં પુનઃ સ્થાપિત થઈએ છીએ. વાલો, કૌટુંબિક જીવનની સમૃદ્ધિનું આ રહસ્ય છે. જ્યારે કુટુંબમાં સંકળાયેલી તમામ વ્યક્તિઓ, પતિ, પત્ની, બાળકો, એ તમામ વ્યક્તિઓ જ્યારે ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે, જ્યારે કુટુંબની તમામ વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે અને તમામ વ્યક્તિઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાના પાપોની માફીનો અનુભવ કરે, ત્યારે દરેક વ્યક્તિઓ ઈશ્વર સાથેના સંબંધમાં જોડાય છે અને એકબીજા સાથેના સંબંધમાં જોડાય છે. અને ત્યાં એ કુટુંબ જીવનમાં સાચું સમૃદ્ધ કુટુંબ બની શકે છે. એ કુટુંબ એ ધબકતું કુટુંબ બની શકે છે. પણ બીજો મોટો આશીર્વાદ ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે, તો ગલાતીઓના પત્રના 4 અધ્યાયની 6 કલમમાં, આ રોમિયોના પત્રની અંદર એમ કહે છે, ઈશ્વર પવિત્ર આત્મા આપણામાં વાસો કરવા માટે આવે છે, આપણામાં વસવાને માટે આવે છે. ધ્યાનથી સાંભળજો. જે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરે છે, એનામાં ઈશ્વરનો પવિત્ર આત્મા સદાને માટે વાસો કરવાને માટે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વચન આપ્યું છે અને એ પવિત્ર આત્મા દેવ હવે આપણા હૃદયમાં એમનો પ્રેમ વેવડાવે છે. જે પ્રેમ કુટુંબની અંદર દરેકે દરેક સભ્યો એકબીજા પ્રત્યે વેવડાવે છે અને પ્રેમના કારણે સંબંધોની સાંકળ મજબૂત થાય છે. એ પ્રેમના કારણે સંબંધો હંમેશા પરિપક્વતામાંથી વધુ પરિપક્વ બને છે. એ ઈશ્વરના પ્રેમને કારણે એ સંબંધોની સુવાસ હંમેશા હંમેશા પ્રસરતી રહેશે. એ સંબંધોની સાંકળ હંમેશા દ્રઢ અને મજબૂત રહેશે. આપણે ક્યાંથી શરૂ કર્યું? ઈશ્વર સાથેનો સંબંધ. શા માટે? ઈશ્વર સાથેનો સંબંધ કેવી રીતે? ઈશ્વર સાથેનો સંબંધ હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં આમંત્રણ આપવાથી આપણે જોડાઈ શકીએ છીએ ઈશ્વર સાથેના સંબંધમાં. શા માટે? ત્યારે ઈશ્વરની સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ આપણામાં આવે છે અને શાંતિ, આનંદ, પ્રેમનો અનુભવ કુટુંબની દરેક વ્યક્તિઓ કરી શકે છે અને એમ કુટુંબ સમૃદ્ધ કુટુંબ બની શકે છે. એ કુટુંબનો પ્રેમ એ સદાકાળ જીવંત અને વહેતો રહેશે અને કુટુંબની અસર બીજા કુટુંબો પર, એ જીવનોની અસર બીજા જીવનો પર થાય છે અને એમ ઈશ્વરની હાજરીનો અનુભવ કુટુંબ પણ કરી શકે છે. ઈશ્વરની હાજરીનો એ કુટુંબમાં આવનાર જનાર દરેક વ્યક્તિ કરી શકે છે. મિત્રો, મારી આશા છે આજે તમે જે સાંભળ્યું, તમે જે સમજ્યા, એને તમારા જીવનમાં તમે સ્વીકારો, એને તમારા જીવનમાં તમે અમલમાં મૂકો અને પ્રભુ તમને એની સાચી શાંતિ, સાચો આનંદ, સાચો પ્રેમ આપે અને ઈશ્વર સાથેના સંબંધમાં તમે વૃદ્ધિ પામો. પ્રભુ ઈસુ આપ સર્વને આશીષ આપો.